ડિંડોલી ખાતે રહેતું 10 વર્ષીય બાળકની તબિયત ખરાબ થતા સારવાર માટે ભટારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યું હતું। જો કે આ હોસ્પિટલના ડોક્ટરે બાળકને જરૂરી અને યોગ્ય સારવાર નહીં આપતા તેનું મોત થયું હોવાના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે। સ્મીમેરના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ડિંડોલી ખરવાસા રોડ ઉપર વૃંદાવન પાર્કમાં રહેતા ભગવાનભાઈ લોખંડેનો 10 વર્ષીય પુત્ર અભિરૂપને રવિવારે રાત્રે ઝાડા ઉલટી પેટમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલ બાદ ત્યાંથી ભટારની સાચી ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું। બાળકના પરિવારે જણાવ્યું કે બાળકને હોસ્પિટલમાં પગપાળા લઈ જવાયો હતો। હોસ્પિટલમાં નર્સે બાળકને બોટલ ચડાવ્યા બાદ શરીર પર સોજા આવવા લાગ્યા હતા અને પેટમાં સતત દુખાવો શરૂ થયા બાદ બાળકની હાલત ગંભીર બની ગઈ હતી। ડોક્ટરે યોગ્ય સારવાર આપી ન હતી, તેથી બેદરકારીથી બાળકનું મોત થયું છે તેનો આક્ષેપ કરીને પોસ્ટમોર્ટમ કરાવવા માંગ કરી હતી। સાચી હોસ્પિટલના ડોક્ટર હિતેશ જરીવાલાએ કહ્યું કે બાળકને લવાયો ત્યારે કમળાની બીમારી હતી, પેટ ફૂલી ગયેલું અને શરીરે સોજા હતા। રિપોર્ટ કરાવતા લીવર ફેલ અને કિડનીમાં સોજા જણાયા હતા। પ્રેશર ડાઉન હતું। ડોક્ટર અને સ્ટાફે જરૂરી તમામ સારવાર યોગ્ય રીતે આપી હતી, પણ હાલત ગંભીર હોવાથી બાળકને બચાવી શકાયું ન હતું। મોતનું સાચું કારણ જાણવા અમે બાળકનું પોસ્ટમોર્ટમ કરાવવા પરિવારને સૂચન કર્યું હતું। સ્મીમેરમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે જણાવ્યું કે સેમ્પલોના રિપોર્ટ બાદ હકીકત જાણવા મળશે। અભિરૂપ એસડી જૈન સ્કૂલમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો। લોખંડે પરિવારને અન્ય એક સંતાન છે। ભગવાનભાઈ સલૂનના કામ સાથે સંકળાયેલા છે। ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પ્રાચી હોસ્પિટલમાં મારું બાળક અને હું અમે ત્યાંથી પ્રાચી હોસ્પિટલમાં શિફ્ટ થયા। એના પછી 1 વાગે ત્યાં અમને સારવાર ચાલુ કરી। પ્રાઇવેટ રૂમ આપી દીધો। પ્રાઇવેટ રૂમ આપવા પછી છોકરાને મેડિસિન ચડાવી। મેડિસિન જ્યારે ચડી ત્યારે 10 કે 15 મિનિટની અંદર એના બોડી ઉપર સોજાવા માંડ્યો અને બાળક પીળું પડવા માંડ્યું। ત્યારે આ લોકોએ એમરજન્સીમાં આઈસીયુમાં દાખલ કર્યો। એને આઈસીયુમાં જ્યારે દાખલ થયું, નોર્મલી 2-2.5 કલાકની અંદર આ લોકોને કહેવાનું એવું થયું કે એના બધા બોડી ઓર્ગન્સ ફેલ થઈ ગયા છે। નોર્મલ કોઈ પણ ચાલતું ફરતું બાળક જેને ઝાડા ઉલટી થાય, આ કોઈ દિવસ એટલું તરત જ એક્સપાયર ન થાય। મારું કન્સર્ન્સ એવું છે કે આ લોકોએ કંઈ તો પણ મેડિસિન એવી આપીને આ મારા બાળકને આડાસર એની કરાવીને એને મારી નાખ્યું છે। प्राची में पहले गए हम लोग चाइल्ड हॉस्पिटल। हाँ, तो प्राची में गए तो प्राची वाले डॉक्टर ने कहा कि आप है ना यहाँ पे उन्होंने चेक किया। उसके बाद वो है ना सांची में लेके गए, और सांची में जो भी उन्होंने प्रिस्क्रिप्शन लिख के दिया था डॉक्टर ने, क्योंकि दोनों ही हॉस्पिटल का ऑनर एक ही, मतलब डॉक्टर एक ही है, इधर भी रहते और उधर भी रहते। तो उन्होंने जो भी लिख के दिया था ना, वो सब मेडिसिन चालू हो गए थे उसको। उसके बाद जैसे मेडिसिन चालू होने लगे ना, उसके आधे 1 घंटे बाद बोलते हैं मम्मी पापा मुझे बहुत प्रॉब्लम हो रहा है, पेट में बहुत ज़्यादा दुख रहा है और बैक का जो बोन है ना वो बहुत पेन हो रहा है। और उन लोग ने उसने वैसा बोला, और उन लोग है ना तुरंत उसको है ना वेंटिलेटर पे रख दिया। बोलते हैं कि उसका है ना लीवर फेल हो गया है, उसका भी कुछ काम नहीं है ना। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।